કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે કોઈનું દુઃખ ખેંચીને તેના ચહેરા પર જો હળવું સ્મિત લાવી શકો ને તો એ પણ એક જાતની દિવાળી જ છે. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું, શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે પિઝાની બીજી બાજુ. આ વાર્તાનો શ્રેય આવકાર ગ્રુપને જાય છે. આજની આ વાર્તા છે ઉનામાં રહેતી મેઘલ અને તેના હસબન્ડ મિલિંદભાઈની. કપડાની ઘડી કરતાં કરતાં મેઘલે પતિદેવને કહ્યું, સાંભળો છો, આજે મણીબેનને 500 રૂપિયા બોનસ આપવાનું છે. તે ગણપતિનો તહેવાર કરવા દીકરી અને તેના છોકરાને મળવા જવાની છે. મિલિંદભાઈએ કહ્યું, કેમ અત્યારે બોનસ? દિવાળી આવે જ છે ને, ત્યારે આપી દેશું. મેઘલે કહ્યું, માથાકૂટ શું કામ કરો છો? ગરીબ છે બિચારી, છોકરીના ઘેર જાય છે, એને સારું લાગશે પાસે પૈસા હશે તો. છોકરાઓ માટે કંઈક લઈ જશે, અને આ મોંઘવારીમાં ખાલી પગારથી એ શું તહેવાર ઉજવશે? મિલિંદભાઈ બોલ્યા, મેઘલ તું પણ કંઈક જરૂરથી વધારે દયાળુ નથી થઈ ગઈ? મેઘલ તરત બોલી, તમે પૈસાની ચિંતા કરો માં. આજે તમે મને મારા બર્થડે પર પિઝા ખાવા લઈ જવાના હતા ને, એ પ્રોગ્રામ હું કેન્સલ કરી નાખું છું બસ. તો હવે તમારું બજેટ સલામત રહેશે ને? અને સાચું કહું ને તો આમે એ વાસી પાવના 8 ટુકડામાં તો 500 રૂપિયા ક્યાંય ખર્ચાઈ જશે. મિલિંદભાઈ મનમાં બોલ્યા, વાહ, અમારા મોઢામાંથી પિઝા છીનવીને બાઈને બોનસ આપશે. શું કરું આનું હું? 3 દિવસ પછી ઝાડુ કાઢતી મણીને મિલિંદભાઈએ પૂછ્યું, કેમ રહી તમારી રજા મણીબેન? મણીબેન હરખ સાથે બોલી, બહુ સારી રહી હો સાહેબ. બેને 500 રૂપિયા જો આપ્યા હતા, બધાને મજા આવી ગઈ. 2 દિવસમાં તો 500 રૂપિયા પણ ખર્ચી નાખ્યા. મિલિંદભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું, એમ શું કર્યું 500 રૂપિયાનું? મણીબેન તરત બોલી, સાહેબ, દીકરીના છોકરા માટે 150 રૂપિયાનો શર્ટ ખરીદ્યો, બેબી માટે 40 રૂપિયાની ઢીંગલી લીધી, 50 રૂપિયા હાથમાં મીઠાઈના આપ્યા, મંદિરે 50નો પ્રસાદ ચઢાવ્યો, 60 રૂપિયા તો આવવા જવાનું ભાડું થઈ ગયું, 25 રૂપિયાની દીકરી માટે બંગડી લીધી, જમાઈ માટે 50નો બેલ્ટ આપ્યો, અને જે છેલ્લા 75 રૂપિયા વધ્યા હતા ને એ દીકરીના છોકરાઓને બુક ને પેન્સિલ લેવાના આપ્યા. કચરા પોતા કરતાં કરતાં પણ પૂરો હિસાબ મણીબેનને મોઢે હતો. મિલિંદભાઈ કામવાળીનો આવો ચોખ્ખો હિસાબ સાંભળીને સાચું કહું તો અવાક રહી ગયા. મનમાં વિચારવા લાગ્યા, 500 રૂપિયા આટલા મોટા હોતા હશે? તેમની સામે પિઝાના 8 ટુકડા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો એમને વ્યર્થ લાગી રહ્યો હતો. પોતાના એ એક પિઝાના ખર્ચની બરાબરી તે કામવાળી બાઈના તહેવારના ખર્ચ સાથે કરી રહ્યા હતા. પહેલો ટુકડો છોકરાઓના શર્ટનો, બીજો ટુકડો દીકરીને મીઠાઈનો, ત્રીજો ટુકડો પ્રસાદનો, ચોથો ભાડાનો, 5મો ઢીંગલીનો, 6ઠ્ઠો બંગડીનો ને 7મો જમાઈના બેલ્ટનો, છેલ્લો 8મો અને સૌથી ઉત્તમ બાળકોના ભણતર માટેની બુક પેન્સિલનો. મિલિંદભાઈએ આજ સુધી પિઝાની એક જ બાજુ જોઈ હતી. પિઝા પાછળથી કેવા દેખાય છે એ જોવાનો ક્યારેય પ્રયત્ન પણ નહોતો કર્યો. પણ આજે એમને એક ગરીબ તરફથી પિઝાની બીજી બાજુ જોવા મળી. અને આ સાથે જ ટીવી પર બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં એક સિચ્યુએશનલ સોંગ વાગી રહ્યું હતું. કિસી કી મુસ્કુરાહટોं पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે પણ સમજાવે છે ઘણું. આ વાત મેઘલની કે મિલિંદભાઈની નથી, તમારી અને મારી છે. કદાચ પિઝાના 8 ટુકડા આપણને પણ આજે ઘણું સમજાવી જાય છે. આજના મોંઘવારીના યુગમાં કદાચ આપણી માટે 500 રૂપિયાની કોઈ કિંમત નથી, પણ કોઈ ગરીબનો તહેવાર ચોક્કસ ઉજવાય છે. ચલો કંઈક નવી શરૂઆત કરીએ. મહિનામાં એક વખત ક્યારેક પિઝાની બીજી બાજુ પણ જોઈએ. એટલે કે કોઈક જરૂરિયાતની આ રીતે મદદ કરીએ. કદાચ આપણી નાની શરૂઆત કોઈકનો તહેવાર સજાવી શકે છે. ખરું ને? ચલો રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપનાઓ સાથે.